બચપણમાં એક વાતનું દુઃખ મારું બેટું એવું થતું ને, આછી રાત વરસાદ પડે અને જ્યારે નિહાળે જવાનો ટાઈમ થાય ને એટલે વરસાદ ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે ના જવું હોય તો હલવણે નિહાળે જવું જ પડે. નિહાળ ચાલુ હોય ને વરસાદ પડતો હોય ને તો એમ થાય, મનમાં એમ કહેવા થાય કે વરસાદ ચાલુ છે, પપ્પા નથી જવું. અને શિક્ષકને બીજા દિવસે કહી શકીએ કે વરસાદ ચાલુ હતો એટલે ના આવી શક્યો. આશીર્વાદ તમે પડે જુઓ તો વીજળી કડાકા ને ભડાકા સાથે પડે, બરોબર નિહાળ જવાનો હવે કે થોડીક ટાઈમ બાકી છે, ઓટોમેટિક વરસાદ બંધ થઈ ગયો અને બસ જવું જ પડે. હવે મિત્રો, જ્યારે પણ તમે ગાડી ચલાવતા હોય તો સીટ બેલ્ટ અવશ્ય પહેરવો, અને સ્કૂટર કે બાઇક ચલાવતા હોય તો હેલ્મેટ પણ જરૂરી પહેરવું. આ વટ સાવિત્રીના વ્રત ઉપર ભરોસો ના રાખવો, ઉભા ઉપડી જાય. હમણાં એક જગ્યાએ એક મેડમના ઘરે એક ભિખારી ભીખ માગતો એમના ઘરે આવી પહોંચ્યો. એટલે મેડમ રોટલી લઈને બહાર આવ્યા એટલે વિચારમાં પડ્યા, હું ભિખારીને કે કોક નાકો મેં તમારી શકલ ચક જોઈ છે. પણ ભિખારીને ખબર પડી ગઈ એટલે તરત જવાબ આપ્યો કે મેડમ, ફેસબુકમાં આપણે ફ્રેન્ડ છીએ. લ્યો કરો વાત. આજકાલ એમાં ફિલ્ટરો નીકળ્યા છે, એટલો બધી વાત જવાય છે. ભિખારી કોણ છે કે અમીર કોણ છે કે ખબર જ ના પડે. હવે એ વાત તો નક્કી થાય જ જાય કે મોદીજી ને અમિતજી હજુ જો બીજા 10 વર્ષ આમ ને આમ લાગી રહેશે ને તો સ્કૂલની અંદર મોનિટર હોય ભાજપના હશે. આ લસી લીધું. અત્યારના છોકરાઓને તમે જુઓ, પરીક્ષાની અંદર ઓછા માર્ક આવે તો અમુક છોકરાઓ આત્મહત્યા કરવાનું વિચારી લે. પણ અમે એક હતા, અમારા માર્ક્સ જોઈ અને ટીચરો આત્મહત્યા કરવાનું વિચારતા. બોલો, આ રખડેલ ને આટલા આયા ક્યાંથી? આવું ભણતર અમારું. લખેલું લખણ ખોટું હોય તો એને એમ કે સુધારી શકાય, પણ લખણ ખોટા હોય ને તો એને કદી સુધારી ના શકાય. વાંદરો ગમે એટલો ઘંટો થાય, ગુલટ મારવાનું ના ભૂલે, એટલે પાકી વાત. એમ જોઈ લીધી. પિત્તળની ચમચીને ગમે એટલી ઘસો, હોનાની ના બને. આવું તમે જુઓ તો એક અળવિત્રો બ્યુટી પાર્લરના બોર્ડ નીચે આવું લખીને આવતો છે. કેવો અત્યારે છે. આવતીકાલે મારો બર્થડે છે, તો ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ મને ગિફ્ટ તો કરે જ. આટલું તો કરી કે આ 20 જે વર્લ્ડ કપ રમાય રહ્યો એ મને ગિફ્ટમાં આપે. હા, એ જીતે તો હું એમ સમજી લઈશ કે મને ગિફ્ટ મળી ગઈ. વર્ષોથી યાર સપોર્ટ કરો, એટલું તો કરી શકે ને. તમે જ કહો. ભારતની અંદર એક બિસ્કિટ એવું છે કે એની સાઈઝ તમે જુઓ દિવસે ને દિવસે ઘટતી જાય, પણ ભાવ કોદાડો વધ્યા નહીં હો. પેલા લોકો જલ્દી સુઈ જતા, અને અત્યારે જુઓ રાત્રે મોબાઈલમાં કંઈ પણ જોતા હોય, કંઈ પણ ટાઈપ કરતા હોય, કંઈ મેસેજ કરતા હોય, અને જ્યારે એવું કરતા હાથમાંથી મોબાઈલ છટકી અને થોબડા ઉપર પડે ને તાર ખબર પડે કે હવે બરોબરની ઊંઘ આવે હરી છે. હો અને પેલા લોકો સુઈ જતા ને તો શરીરને આરામ મળતું, પણ હવે સમય બદલાઈ ગયો. હવે લોકો સુઈ જાય ત્યારે જ મોબાઈલ ને આરામ મળે. બોલો, આખો દિવસ કબા કબ 1.5 GB તો પૂરું કરવું જ નહીં. થોડા દિવસો પહેલા, થોડા વર્ષો પહેલા ભણવાની અંદર વાલિયા લૂંટારાની વાર્તા આવતી, અને અત્યારે તમે જુઓ બિચારા વાલીઓ ખુદ લૂંટાય છે. બોલો, પૈસા મોઘા ભણતર ભણાવે, પૈસા ખર્ચીને ભણાવે, ટ્યુશન કરાવે, તોય છોકરા આળવિત્રો પાકે. એમ જોવે જ નહીં, મા બાપ આપણને રૂપિયા ખર્ચીને ભણાવે છે તો આપણે ભણી લઈએ.
મન ફાવે એમ જ કરવાનું. બિચારા બહુ લૂંટાયરા. જ્યારે જ્યારે વરસાદ આવે એટલે લવ મેરેજ વાળા લોકો મારા ઓળખ્યા લોંગ ડ્રાઈવ ઉપર જાય, અને અરેન્જ મેરેજ વાળા લોકો ઘરે બેઠા બેઠા ભજીયા જ ખાય. હા, મોજ. મને હમણાં ખબર પડી કે હિન્દીનું પ્રોપર ગુજરાતી થતું નથી. હમણે એક નેતાએ સભાની અંદર કહ્યું કે આપકે અચ્છે દિન આएंगे. એટલે સભાની અંદર ડોશીઓ વધારે હતી. એટલે ડોશી કે ગુજરાતીમાં બોલ ને ભાઈ, હિન્દી જવા દે. એટલે નેતા કે માજી ડોશીમાં તમારા સારા દિવસો આવશે. ડોશીઓ બધી ભેગી થઈને પડી ગઈ માથે. મારા રોયા. આ ઉંમરે અમારે હારા દાડા નથી જોતા. અમારા દાડા ક્યાં જોવે છે? એ જવન્ય ના લ્યું. તાજા તાજા લગ્ન થયેલા હોય ને એ લોકો ના લ્યું. અહીંયા દિવસો સારા આવે. અમારે નથી જોતા સારા દિવસો. બચારા નેતાને ધોઈ નાખ્યો. અહીંયા પૂરો કરીએ છીએ. અને આ વિડીયોમાં મજા આવી હોય, બહુ આનંદ થયો હોય, જોક્સો સારા ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન જલ્દી તમારા ફોનમાં આવે. અને સાથ સપોર્ટ આપી સહકાર આપજો. વિડીયો જોતા રહેજો. મળીએ એક નવા અંદાજમાં નવા જોક્સો સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા માગું. જય માતાજી.